મિત્રો જો અમારી ટીમે આખાને બંડી તો મિત્રો આ ગાડી है ઝાડ ભરીને જ ફરતી है તો મિત્રો એક કુંડું હોય તો હું તો પહોંચ્યો એક શોરૂમ દાદાએ જોઈ ક્રેટા ગાડી તો મિત્રો અમારો બ્લોગરો જોઈ લે આ ઘંટો બ્લોગર બધા કરતા યાર તો ફોટા જેવું લાગે તો તમે જોઈ શકો છો તો મિત્રો જો અમારી ટીમે આખાને બંડીઓ પહેર દીધી है બોલો વસ્તુ લેવા જો હોય નાના છે બધાને પહેર દીધી है અત્યારે કઈ જગ્યાએ ઝાડ લઈને આવ્યા હતા કમલીવાડા બલવંતસિંહ તો એસપી હા આપણે ત્યાં એસબી ના ફાર્મ હાઉસ ઉપર જ એમ ને કશું હોતું નહીં 300 જેવો હાલે હા અને અંબાજીમાં આપણે કઈ જે શું હોય ત્યાં આગળ ઝાડનો જે વાવવાનો પ્રોગ્રામ હોય એ પ્રકૃતિ પ્રેમીની મીટિંગ હોય છે આખા ગુજરાતની હા હા 9મા મહિનામાં કરીએ આ વખત 9મા મહિનાની અંદર એમ ને અને 2 ટીમોને અમે આમંત્રણ આપીએ છીએ ના ના આવશું તો મિત્રો ઝાડ વાવવા ખૂબ જ જરૂરી છે અને આમને ઝાડ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ છે એટલે એમ કે ઝાડ તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા વાયા છે પણ અમે 2-3 વખત બોલાયા અમને પણ અમે જઈ નહીં કે પણ આ વખત 9મા મહિનાની અંદર અંબાજીમાં જ છે તો અંબાજીમાં છે પ્રોગ્રામ ત્યાં આગળ આપણે ચોક્કસ જાઓ અને ત્યાંનો બ્લોગ પણ બનાવશું અત્યારે અહીંયા અમારે એસબીના ફાર્મ હાઉસ ઉપર ઝાડ લઈને આવ્યા હતા અને અમારા એક્ટરો માટે ને એસબીને લાવ્યા હતા બધાને એમને ત્યાં આગળ પણ બ્લોગ બનાવ્યા ને રીલ પણ બનાવ્યા અહીંયા અમારા ટીમ માટે પણ ટી શર્ટો લઈને આવ્યા અને આ પ્રસાદ ક્યાંથી લાયા શ્રીજી ખાખરા રાજકોટથી હા શ્રીજી ખાખરા રાજકોટથી ત્યાંથી એની પ્રસાદ પણ લઈને આવ્યા તો આવા ચાહક હોય તો મજા આવી જાય આ તો અમારા હગાત છે વળી બા ભેગા ગણાઈ જો જાવ યાર ચોખોટ પાડવી પડે ને કોઈક કઈ જાય કે હાયરા તમારા હગાય તમારું કરવું એના કરતાં આપણે પાડી દેવી પડે ને ચોખોટ તો મિત્રો એમના જોડે ફોટો અને રીલ ને બનાવી દઈએ પછી મળીએ તો મિત્રો આ ગાડી છે ઝાડ ભરીને જ ફરતી है આ એમની જ છે એના ઉપર મસ્ત કોઈ લખાણ લખ્યું પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી તો ખૂબ સરસ જોઈ લો મેં સુરેશભાઈ પ્રજાપતિ પાણી વગર વિશ્વ કલ્પના ના કરો જંગલો વગરનું વિશ્વ કલ્પના ના કરો એકમાત્ર ઉકેલ વૃક્ષ વાવો વધુ વરસાદ લાવો તો મજામાં ભયા તો મિત્રો ઝાડ વાવવા ખૂબ જરૂરી છે વન છે તો જીવન છે જોઈ લો એમની ગાડી છે અને અંદર ઝાડ પણ ભરેલા હતા જુઓ બોલેરો પિકઅપ અંદર અડધા ઝાડ હતા એ બધા ખાલી કરીને આવ્યા તો મળીએ મિત્રો તો મિત્રો એક કુંડું હોય બાંધી દીધું છે જોઈ લો તો મિત્રો એક ચાહકની ફરમાઈશ હતી કે લાલભા 3 દરવાજે સતી માતાજીના દર્શન કરાવો તો અત્યારે મિત્રો બજાર આવ્યા છે તો એ મિત્રની ફરમાઈશ પૂરી કરી દઈએ અને સતીમાં અમે પણ દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ 3 દરવાજાની સતીમાં જો બજારમાં આવી ગયા હા હિંગળા ચાચરનો નજારો તો મિત્રો અમે 3 દરવાજા આવી ગયા તો સતીમાં આ 3 દરવાજા સતી માતાનું મંદિર આ ઘડિયાળ બંધ પડી है મંદિર શક્તિ માતાનું જય શક્તિ માતા જય શક્તિ જય માતા તો મિત્રો દર્શન કરી લો શક્તિ માના અમે પણ દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો તો મિત્રો આજ તો બજારવાળી માનસી કોફી પીવા આવ્યા સતીમાં આવી ગયા હતા તો બજારવાળી માનસી કોફી પીવા બજાર
પક્ષીઓનો કલબલ 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 અવાજ આવે હ મસ્ત કોઈ પકડી દઈએ પછી મળીએ તમારા પ્રિય તો મિત્રો આ બાજુ આવી જશે અપુજી ડ્રાઇવિંગમાં જય માતાજી. હા અમારા અપુજીને ગાડી લાવવાની છે કી લાવવાની છે ક્રેટા. ક્રેટા અપુજીને ક્રેટા ગાડી લાવવાની છે એ અત્યારે શોરૂમમાં જોવા જ મળીએ હવે સીધા શોરૂમમાં. તમારું હાર્દિક સ્વાગત. 3 દડા મોબાઈલ ઓમ કરી કરીને ઊભા છે. તમારું હાર્દિક સ્વાગત. પણ આ કોપીરાઇટ વાળું સોંગ છે એટલે જ મેં વાંચ્યું. હા જેના કોપીરાઇટ આલ્યું હાલ દો જો આ બાજુ દિલીપ બ્લોગર આમાં કા હું શું દેખાઉં પણ આમાં રેવા દે શાંતિથી. મન તો દેખા કેમેરો ચાલુ છે બંધ થઈ જાય એવું થાય. ખબર નહીં પડતી આ મોબાઈલમાં મિસ્ટેક છે કે હવે બ્લોગ ચાલુ કરે એટલે ફોન બગાડવા માંગે. તો મિત્રો જણાવજો કે જોઈ લો આપણે ગાડી પડી તો ગાડી બતાવવાની નથી. તો મિત્રો અપુજીની ગાડી તો મને ખબર નથી કે આવી ગયેલી છે પણ અપુજી મને એમ કહેતા હતા કે આપણે જોવા જવાનું આઈજી ગાડી લઈ જઈએ સીધા હડમન દાદાએ જોઈ લો ક્રેટા ગાડી ભાઈ મૂકવા આવે શોરૂમમાં હોય અમને ગાડી આપી હતી આપણે કયા શોરૂમમાં ગાડી આપી હતી આપણે પહેલા તમને ક્રેટા ટાટામાંથી આપી હતી. હા પેલા ટાટામાં હતા ને? આપણે ટાટામાંથી આપણે ગાડી આપી હતી. હવે આપણે ઊંડાઈમાં આવ્યા છીએ એટલે ઊંડાઈમાંથી આપણે એક ગાડીનું મુહૂર્ત થઈ ગયું હા તમારા ને અમારે કોક લેણું છે એનું ખરું કારણ કે અમે જે શોરૂમમાં જઈએ છીએ લાલભા એ શોરૂમમાંથી આપણે કોક ને કોક કનેક્ટિંગ થઈ જ જાય છે. મજા આવે તમારી. હા તો ટાટા શોરૂમમાં હોય એમના પાસેથી 4 ગાડીઓ લીધી હતી બે એક બળુભાની ચાલુભાની એક એરિયર નેક સફારી નહીં હા એક નેક્સોન અને એરિયર સફારી આપણે હા. ટોટલ 4 ગાડી આપણે આપી દીધી. અત્યારે આ ગાડી લીધી મળીએ સીધા હડમંદર કઈ ગાડી તો મિત્રો અમારો બ્લોગરો જોઈ લો 2 આ મહેમંત દિલો 4 અને અમારા અભિક 5મો તમે લેવો એટલે પાછી જાય આપણે શું તમને બાતી રાખીએ અમારે એવું તમે બોલજો હો તમે બોલજો આપણે વાજી મુરત કરી જાય શું કે વિજય અમારો વિજય પણ આવી ગયો આરતી ગેંગ અમારી આવી છે ને આરતી ગેંગ હજી બાકી હો કોઈને ખબર નથી વિક્રમસિંહ અમાર મહેસાણાથી આવી ગયા અભિક પાછળ બધા જઈ ગયા આ કંટ્રોલ બ્લોગર બધા કરતા યાર બધા કરતા બ્લોગર બધા કરતા હાઈટ ઊંચી જોઈ લો તો ગોટા જેવું લાગે તો તમે જોઈ શકો છો હાઈરી ચાવી છે તો બધું જો ખરેખર ગાડીમાં ઠેઠ પહોંચી જાય અમારા માણસો બ્લોગ લેવા પછી વાપરવાને કંટાળી ના હતો રિઝલ્ટ બી હોવા મારતો એવું હોય ચોખ્ખું ચોખ્ખું નહીં થતું ના થાય આઈફોન એટલે આઈફોન તો મિત્રો 11:30 5 મિનિટ થી ઉપર
વરસાદ આ બાજુ ચાલુ થઈ ગયો જોઈ લો. અને હમણાં તો પાર્લર બ્લોકનો એન્ડ આવે તો અમારે અપુજી ક્રેટા ગાડી લાયા છે. તો દરેક મિત્રો કોંગ્રેચ્યુલેશન લખી દેજો. અને હા, એક વૃક્ષ વાવજો અને જીવન બચાવજો. આ સૂત્રનું ચોક્કસ ચાહક મિત્રો કોકના કોક પાલન કરજો. હું તો બોલ્યો હું, મેં તો એક વૃક્ષ પણ લીધું અને હું તો વાવું જ છું. આ તો બ્લોગ ને એવું બનાવતા નહીં. બાકી મારે જે બોર ઉપર હોય એ બોર ઉપર દર વર્ષે 4-5 વૃક્ષ વાવવાના જ. અને તમે પણ વાવજો. તો આ બ્લોગનો હું આટલે એન્ડ આપી દયો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.